જય સ્વામિનારાયણ. જિંદગી કાપવાની નથી, જિંદગી તો હસતા મુખે જીવવાની અને ઉમદા કાર્યોથી યુગાતીત બનાવવાની છે. પણ જ્યારે શાસ્ત્રના અઘરા આધ્યાત્મિક સિદ્ધાંતોની સામે આવે ત્યારે મન મૂંઝાઈ જાય છે અને ભ્રમિત થઈ જાય છે. તો આ જગત, જીવ, માયા અને ભગવાન વચ્ચેનો અસલી સંબંધ શું છે? શાસ્ત્રોનું એક કેવું રહસ્ય છે જે આપણને સહેલાઈથી સમજાતું નથી. એ મૂંઝવણ દૂર કરી જીવન જીવવાનો સાચો માર્ગ આજે આપણને યથાર્થપણે સમજાવશે સાક્ષાત શ્રીજી મહારાજ. તો ચાલો એકાગ્ર ચિત્તે શ્રવણ કરીએ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માગસર સુધી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વ સાંભળો. જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહને વિશે એકાત્મકપણે જે વર્તવું તે એ જીવનું અન્યવયપણું છે અને તે 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્યવયપણું છે અને તે 3 શરીરની પૃથક ને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે છે, જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્યવયપણું છે અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે. તથા અક્ષર બ્રહ્મ, જીવ, ઈશ્વર, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ જેમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્યવયપણું છે અને એ સર્વથી પૃથકપણે કહીએ તો ગોલોકધામને વિશે જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે અને એ પુરુષોત્તમ ભગવાન, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર, એ જીવ એ જે 5 ભેદ તે અનાદિ છે. ઇતિ વચનામૃતમ 7મું ગઢડા પ્રથમ. વહાલા ભક્તો, આ 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજે શાસ્ત્રોના 2 સૌથી અઘરા શબ્દો અન્વય અને વ્યતિરેક એ બહુ સરળ રીતે ખોલી આપ્યા છે. અન્વય એટલે ભેગા હોવું અથવા વ્યાપક હોવું અને વ્યતિરેક એટલે એનાથી તદ્દન જુદું હોવું. મહારાજે જીવ, ઈશ્વર અને અક્ષર બ્રહ્મ દ્વારા આ સિદ્ધાંત સમજાવ્યા પછી છેલ્લે ભગવાન વિશે બહુ મોટી વાત કહી છે. મહારાજ કહે છે કે ભગવાન આ સૃષ્ટિના કણે કણમાં, અક્ષર બ્રહ્મમાં, માયામાં, જીવમાં અને ઈશ્વરમાં અંતર્યામી અને રાજા બનીને વ્યાપક રહ્યા છે. તે ભગવાનનું અન્વય સ્વરૂપ છે, પણ સાથે જ આ બધાથી એકદમ અલગ, મુક્ત અને પર રહીને પોતાના દિવ્યધામમાં સદા સાકાર મૂર્તિમાન બિરાજે છે તે ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ છે. આ વચનામૃતની સૌથી કિંમતી અને સુવર્ણ અક્ષરે લખવા જેવી વાત એ છે કે આખી સૃષ્ટિના મૂળ 5 તત્વો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ આ 5 ભેદ હંમેશા અનાદિ છે, એટલે કે સનાતન સત્ય છે.
જો મહારાજનો આ પરમ જ્ઞાનથી ભરેલો યુગાતીત ઉપદેશ અને તત્વજ્ઞાન તમને સમજાયું હોય તો વિડીયોને લાઈક કરજો અને જ્ઞાન પીસાસુ હરિભક્તો સાથે આ વિડીયો અચૂક શેર કરજો. રોજ આવા જ આખા વચનામૃતના પાઠ સચોટ સમજૂતી સાથે સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો.